ગરબાડા ચોકડી પાસે ખુલ્લી ગટરોએ જમાવ્યું ગંદકીનું સામ્રાજ્ય. દુર્ગંધથી લોકો પરેશાન, તંત્ર સામે ઉઠ્યા સવાલો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદથી અમારા પ્રતિનિધિ ખંજના ડામોર પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ સ્માર્ટ સિટી તરીકે વિકાસના દાવા વચ્ચે દાહોદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન ગરબાડા ચોકડી વિસ્તારમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સર્વિસ રોડ પાસે આવેલી ભૂગર્ભ ગટરો લાંબા સમયથી ખુલ્લી હાલતમાં છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિક રહીશો તથા વેપારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ગરબાડા ચોકડીમાંથી રોજ હજારો લોકો પસાર થાય છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે રાહદારીઓ મોઢા પર રૂમાલ રાખીને પસાર થવા મજબૂર બન્યા છે. આસપાસના દુકાનદારોનું કહેવું છે કે દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે દુકાનમાં બેસવું મુશ્કેલ બન્યું છે, જેના કારણે વેપાર ઉપર પણ નકારાત્મક અસર પડી રહી છે. ગોરખાયા તરીકે ઓળખાતા સ્લમ વિસ્તારમાં આવેલી સમસ્યાને લઈને સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા યોગ્ય દેખરેખ અને મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. ગટર બનાવ્યા બાદ તેને નિયમિત સફાઈ અને જાળવણીનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સ્લમ વિસ્તાર હોવાના કારણે અહીં ભેદભાવ રાખવામાં આવે છે? શહેરના એન્ટ્રી પોઈન્ટ પર આવી ગંદકી હોય તો બહારથી આવતા લોકોમાં દાહોદ પ્રત્યે નકારાત્મક છાપ પડે છે. વેપારીઓ નિયમિત વેરો ચૂકવે છે, છતાં પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે. હવે જોવાનું એ રહ્યું કે દાહોદ નગરપાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને ગરબાડા ચોકડી વિસ્તારની ગટરોની સફાઈ અને યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરે છે કે નહીં, અથવા પછી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારબાદ જ તંત્ર જાગશે. રિપોર્ટર ખંજના ડામોર, સહજ ન્યૂઝ, દાહોદ. સર, મારું નામ બિલાલ છે. અહીં મારું ગેરેજ ચાલે છે અને ગરબાડા આપણે ગરબાડા ચોકડી છે, બ્રિજની નીચે ભવાની હોટલ પાસે. આખું આ નાલું ખોદેલું છે, તૂટેલું છે, એટલી ખરાબ વાસ આવે છે. કામ કરવામાં ખૂબ તકલીફ પડે છે. વારંવાર બીમાર બી થઈએ છીએ અમે. કોઈ આવીને દેખવા તૈયાર નથી. આખું આવે છે, ના કરી જશું પછી આવતા નથી. બતાવ્યું કે કાં આવીને જોઈ જાય પછી કરી જશું, ત્યાર પછી કોઈ આવતું નથી. આ કેટલા સમયથી છે? 3 વર્ષ થઈ ગયા. વરસાદમાં તોડી ગયા હતા. શા માટે તોડી ગયા હતા? પાણી પેલું વરસાદનું આવી જાય વધારેનું, નીચાણવાળો વિસ્તાર છે, એના હિસાબથી લોકો આવ્યા હતા. કોને કોને રજૂઆત કરી હમણાં સુધી? આપણે નગરપાલિકામાં ત્યાંથી પહેલાં રજૂઆત કરી ચૂક્યા હતા. આપણે અરજી આપી છે. કોઈ આવ્યું હતું? ના, બીજા બધા કાઉન્સિલર આવીને દઈ કે હા પછી આવીને કરી જશો. હજુ સુધી કોઈ આવ્યું નથી. ચિત્તલ જ્યાં ગરબાડા ચોકડી ભવાનીની બાજુમાં હાઈવે પર સર્વિસ રોડ પર અહીંયા જે સર્વિસ રોડની જે ગટર લાઈન છે એ છેલ્લા 3 થી 4 વર્ષથી તોડી નાખી છે અને અહીંયા હોટલોનો ને એ બધો બહુ કચરો આવે છે અને બહુ ગંદકીવાળો થાય છે, બહુ બદબુ આવે છે અંદરથી અને વારે ઘડીએ બીમારી અને મચ્છરોનો બહુ ત્રાસ છે અને વારે ઘડીએ લોકો અહીંયા બીમાર પડે છે. અમારી પાસે જે ગ્રાહક આવે છે એ બી અહીંયા બેસવા રાજી નથી. એ બી તૈયારીમાં ઊભા થઈને જતા રહે છે. એટલે આનો નિકાલ આવવો જોઈએ. એના માટે અમે નેશનલ હાઈવે ઓથોરાઇઝવાળાને બી અમે અરજી આપી છે. એમને બી ફોન કર્યો તો એમને ઓડિયો બી નાખ્યા હતા, વિડીયો બી નાખ્યા હતા, ફોટા બી નાખ્યા હતા, પણ એ બી આજ સુધી આવ્યા નથી.